શિવમાં કથાની પૂર્ણાહુતિ પ્રસંગે કીર્તિભાઈ ગોરે માહિતી આપી। માંડવીના ફરાદી ગામે આયોજિત શિવમાં કથામાં હજારો શિવભક્તોએ કથાનું શ્રવણ કરી 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। આજે કથાની પૂર્ણાહુતિ પ્રસંગે શિવભક્ત કીર્તિભાઈ ગોરે સહયોગી તમામ અને શિવભક્તોને આભાર વ્યક્ત કર્યો હતો। गिरिबापूना मुखारविंदे श्री महाशिव कथाનું आयोजन मणिशंकर वीरजी पेथाणी परिवारे खूब ज भावपूर्वक कर्યું। खूब हृदयथी दिलथी आ कथाનું आयोजन કરવામાં આવ્યું, જેમાં આપ સૌ જાણો છો તેમ કે 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિઓ અને સાથે બદ્રીનાથ મંદિર વિષ્ણુ ભગવાનનું એની પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી, બનાવવામાં આવી એક એવા ઉમદા ભાવ સાથે કે દરેક લોકો આ મંદિરના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવે। આ લોક કલ્યાણના કાર્યનું જે ભગીરથ કાર્ય આ પરિવારના સભ્યો અને અનિલકુમાર અમારા પરમ મિત્રશ્રીએ કર્યું છે, ત્યારે આજે અમે તો ધન્યતા અનુભવીએ છીએ, પણ ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા લોકો ખૂબ આશીર્વાદ આપતા જાય છે। આપ આજે દરેક પ્રતિકૃતિ આપ જોઈ શકો છો। આ મંદિરોની જે આબેહૂબ પ્રતિકૃતિ દ્વાદશ જ્યોતિર્લિંગની જે બની છે, એમાં બધા જ મંદિરમાં કેટલા શ્રદ્ધાપૂર્વક લોકો દર્શન કરે છે, કારણ કે આપણા સનાતન ધર્મ મુજબ આપણા 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ જ મહત્વ ધરાવે છે। દરેક લોકોને આ યાત્રા પૂર્ણ કરવી, 12 જ્યોતિર્લિંગે દર્શન કરવા શક્ય નથી બનતું, ત્યારે ખૂબ સારા હેતુથી ખૂબ સારા ભાવ સાથે ભાઈ શ્રી અનિલભાઈએ આટલું સરસ મજાનું સેવાનું અને ધર્મનું જે કાર્ય કર્યું છે, લોકોના હૃદયમાંથી એમના માટે આશીર્વાદ નીકળે છે, એ આપ પણ જાણો છો અને આપ જોઈ પણ શકો છો। છેલ્લા 3 દિવસથી 1 લાખ ઉપરની સંખ્યા દરરોજ માટે દર્શનાર્થીઓ અહીં દર્શનનો લાભ લે છે। ગઈકાલે એ આંકડો રેકોર્ડ બ્રેક 1.5 લાખની ઉપર ટપી ગયો। એક જ ટાઈમ ઉપર 70,000 લોકોએ શ્રી મહાપ્રસાદનો લાભ લીધો। તો આ સરસ મજાનું જે સુંદર આયોજન થયું છે, ત્યારે ફરાદી ગામ તો ખરું જ, પણ માંડવી તાલુકો આજુબાજુનો વિસ્તાર આખો વિસ્તાર અહીંનું પવિત્ર બની ગયું છે, શિવમય બની ગયું છે। ખાસ મુદ્દાની વાત તો એ છે કે આ પંડાલમાં અનેક મોબાઈલ જડ્યા, સોનાની વસ્તુ મળી, મોબાઈલ અને ચાંદીના પટ્ટા મળ્યા, એવી પર્સ વોલેટો મળી। એ લોકો સામેથી આપી જાય છે કે ભાઈ આ અમને વસ્તુ મળી છે અને જેમની પણ હોય એમને ખાતરી આપી દેજો। તો આ એનાથી વધારે શું સારી વાત કહેવાય કે આખું વાતાવરણ શિવમય બની ગયું છે, અલૌકિક અને દિવ્ય વાતાવરણ બની ગયું છે। અહીં લોકો આવી ગયા પછી શાંતિનું અનુભૂતિ કરતા હોય છે અને આપ જોઈ શકો છો કે જ્યાં સુધી રાત્રે 11-12 સુધી લાઇટો બંધ ન થાય ત્યાં સુધી લોકો અહીંથી પોતાનું સ્થાન નથી છોડતા હોતા, એટલો ભાવ વિભોર થઈ જાય છે। ત્યારે ખરેખર આ આયોજન માટે હું અનિલભાઈ અને એમના સમગ્ર મણિશંકર વીરજી પેથાણી પરિવારને અમે હૃદયથી બિરદાવીએ છીએ। અને ખાસ એક વાત કહું તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 175 સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ જે દિવસ રાત મહેનત કરી છે, એને હું નતમસ્તક વંદન કરું છું। અમારી ટીમના દરેકે દરેક સાથી મિત્રે, એ ચાહે ટ્રાફિકની સમસ્યા હોય કે ટ્રાફિક વિભાગ સોંપેલો હોય, મંદિરનો વિભાગ સોંપેલો હોય, રસોડાનો વિભાગ સોંપેલો હોય, સફાઈનો વિભાગ સોંપેલો હોય, સિટિંગની વ્યવસ્થા ગોઠવેલી હોય, મંડપમાં વ્યવસ્થા ગોઠવેલી હોય, વ્યાસપીઠ ઉપરની વ્યવસ્થા હોય, દરેકે દરેક એક કાર્ય કરે, જાણો કે પોતે આયોજન કરી રહ્યો છે, એટલો ઉત્સાહપૂર્વક, એટલો પોતાની જવાબદારી સમજી અને જે હૃદયથી આ બધા જ ભાઈ બહેનોએ જે કામ કર્યું છે, એ દરેકે દરેક, કારણ કે 175ની સંખ્યા છે, એટલે હું કોઈ વ્યક્તિગત નામ નથી લેતો, પણ ખરેખર આ 175 અમારા સ્વયંસેવકોના માતા પિતાને અને એમને હું હૃદયથી વંદન કરું છું કે આજે એક ઇતિહાસ લખાણો છે કે આજે 12 જ્યોતિર્લિંગના મંદિર, બદ્રીનાથનું મંદિર અને જે લોકોએ અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી છે, એમના હૃદયમાંથી જે આશીર્વાદ મળ્યા છે એના આપ સૌ પણ ભાગીદાર છો। ત્યારે જે અહીં અમને સહયોગી બન્યા છે, એ ચાહે પોલીસ સ્ટાફ હોય, તમે પત્રકાર મિત્રો હો, કારણ કે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પણ જેટલી જે સરસ મજાની નોંધ લીધી છે, એ પણ તમે તમારી ફરજ સમજીને, એક આયોજનનો ભાગ સમજીને, તમે પોતે પણ આયોજક છો, એવી રીતના તમે જે કવરેજ લીધું છે, અમે તમારા પણ આભારી છીએ। ફાયર બ્રિગેડ હોય, માંડવી નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, અમે દરેકે દરેક સંસ્થાઓનો, દરેકે દરેક વિભાગનો, દરેકે દરેક તંત્રનો અને ખાસ સ્નેહીજનો, ગ્રામજનો, દરેક સમાજમાંથી આવેલા આગેવાનો, 18 વર્ણનો હું આ સ્થળેથી આ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર માનું છું।